હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આ વિડિયો લેક્ચરની અંદર આપણે 12 સાયન્સનું જે ત્રીજું ચેપ્ટર છે શ્રેણિક, તેમાં શ્રેણિક ઉપરની પ્રાથમિક પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કેવી કેવી પ્રક્રિયાઓ છે, શું છે પ્રાથમિક પ્રક્રિયાઓમાં, ચાલો એના વિશે આપણે અભ્યાસ કરી લઈએ. પહેલી વસ્તુ તો એ કે જે પ્રાથમિક પ્રક્રિયાઓ છે ને, એ ટોટલ 3 પ્રક્રિયાઓ છે. મેઇન ટોટલ 3 પ્રક્રિયાઓ છે, પણ એ 6 થઈ જશે ક્યારે કે જ્યારે 3 રોની આપણે કરશું. રો એટલે કે હાર. 3 પ્રક્રિયાઓ હાર માટે છે અને એવી જ રીતે બીજી 3 પ્રક્રિયાઓ સ્તંભ માટે છે. એટલે ટોટલ હાર અને સ્તંભ બેયની પ્રક્રિયા વિશે વિચારી તો ટોટલ ટૂંકમાં 6 પ્રક્રિયાઓ આપણે કરી શકશું. 3 હારની અને એવી જ સેમ 3 સ્તંભની પ્રક્રિયાઓ. હવે આ બધી પ્રક્રિયાઓ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એના ઉપરથી આપણે વ્યસ્ત શ્રેણિક ગોતવાનો છે. વ્યસ્ત શ્રેણિક શું છે એ બધું જ આવશે પછી, પણ આ પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ છે. ચાલો તો એ 6 પ્રક્રિયાઓ કઈ કઈ છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. એમાં પહેલી, કોઈ પણ 2 હાર, કોઈ પણ 2 હાર અથવા કોઈ પણ 2 સ્તંભ. જો હાર વિશેની પ્રક્રિયા અથવા સ્તંભ વિશેની, બેય થઈને ટોટલ મેઇન 3 થઈ જશે. કોઈ પણ 2 હાર અથવા 2 સ્તંભની અદલ બદલ એક આવી પ્રક્રિયા છે. હવે આમાં શું છે, એક એક્ઝામ્પલ ઉપરથી આપણે ચેક કરી. ધારો કે કોઈ એક શ્રેણિક તમને આપેલો છે. એક શ્રેણિક છે 1 2 3 4 5 6 7 8 9. કોઈ પણ 2 હાર અથવા તો 2 સ્તંભની અદલ બદલ આપણે કરવાની છે. એક એવી પ્રક્રિયા છે. પહેલા આપણે હાર વિશે ચર્ચા કરી કે કોઈ પણ 2 હારની અદલ બદલ આપણે કરશું. તો એ કેવી રીતે? ધારો કે પહેલી રો અને બીજી રો, રો એટલે કે હાર, પહેલી હાર અને બીજી હાર મારે અદલ બદલ કરવી છે. તો હું એ પ્રક્રિયાને આ રીતે લખું છું. પહેલી હાર અને બીજી હાર, આ બેયને મારે અદલ બદલ કરવી છે. તો વચ્ચે હું આ રીતે એક નિશાની કરું છું, આ ડબલ એરો વાળી નિશાની. અને આપણે વાંચશું ઇન્ટરચેન્જ. R1 ઇઝ ઇન્ટરચેન્જ વિથ R2. એટલે કે R1 અને R2 બે ઇન્ટરચેન્જ થાય છે, એટલે કે એ બેમાં અદલ બદલ હું કરું છું. આવી પ્રક્રિયાઓ જે આપણે કરશું એ સંકેતમાં દર્શાવતા જશું. આ અદલ બદલ કરવાની પ્રક્રિયા છે, એટલે બે બાજુ આપણે એરો દર્શાવ્યો છે, બે બાજુ તીર છે. તો હવે આ બેને ઇન્ટરચેન્જ કરી નાખીએ તો પહેલી પ્રક્રિયા કઈ રીતે થશે? તો કે R1 જે હતું ને, એટલે કે આ પહેલી રો, ઈ થઈ જશે આપણી રો 2 થઈ જશે. એટલે આ બીજી રો ઈ પહેલી બની ગઈ અને પહેલી હતી ઈ બીજી રો થઈ જશે. એટલે 4 5 6 અને પહેલી રો કઈ થઈ ગઈ? તો કે 1 2 3. અને ત્રીજી રોમાં તો આપણે કઈ કર્યું જ નથી. ત્રીજી રો જે છે એઝ ઇટ ઇઝ 7 8 9. જો ધ્યાનથી ફરીથી, R1 ઇઝ ઇન્ટરચેન્જિંગ વિથ R2, એટલે કે ખાલી પહેલી રો અને બીજી રોની અદલ બદલ થઈ છે. પહેલી રો અને બીજી રોની શું થઈ ગઈ? અદલ બદલ. ચાલો, આવી જ રીતે જે હારમાં આપણે વિચાર્યું એવી જ સ્તંભમાં પણ આ પ્રક્રિયા આપણે કરી શકીએ છીએ. એટલે કે વિચારો કે C1 ઇન્ટરચેન્જિંગ વિથ C2 મારે કરવું છે. C1 ઇઝ ઇન્ટરચેન્જિંગ વિથ C2. C એટલે કોલમ. તો આ જે પ્રક્રિયા છે એ કોના માટે આપણે કરશું? કોલમ. કોલમ એટલે કે સ્તંભ માટે. ચાલો, તો આ જે મેટ્રિક્સ છે, શ્રેણિક કેવી રીતે થશે? આ C1 અને C2 બે ઇન્ટરચેન્જ થઈ જશે. પહેલી કોલમ હતી એ બીજી બની જશે, બીજી કોલમ હતી એ પહેલી કોલમ બની જશે. એટલે 2 5 8 પહેલી કોલમ, 1 4 7 એ બીજી કોલમ, અને 3 6 9 એ આપણી ત્રીજી કોલમ. તો એઝ ઇટ ઇઝ જ. ચાલો, તો આવી જે એક પ્રક્રિયા આપણે કરી એ સ્તંભ માટેની અને આ રો માટેની મેઇન એક જ છે, પણ સ્તંભ અને રો બે માટે વિચારો એટલે ટોટલી 2 થઈ ગઈ છે. બરાબર છે? આ પહેલી પ્રક્રિયા. હવે તમને એવું થશે કે આ બધી પ્રક્રિયાનો
શું છે, શું આનો ઉપયોગ ક્યાં આવશે? તો જો આ બધી વસ્તુ જે હું તમને અત્યારે કહું છું, 6 ટોટલ આપણે જોશું, એ બધી વસ્તુ ખાલી કહું છું કે આ શું છે, એ ક્યાં એપ્લાય કરવાનો, કેવી રીતે એપ્લાય કરવાનો, એ આપણે આના પછીના ટોપિકમાં જોવાનું જ છે. એટલે એમાં કઈ રીતે આપણે બધી પ્રક્રિયાનો ઉપયોગ કરશું, એ બધી પ્રક્રિયાઓ અત્યારે સમજી છીએ. આ પહેલી પ્રક્રિયા થઈ ગઈ છે, પહેલી. ચાલો હવે એના પછી સેકન્ડ. કોઈ પણ હારમાં અથવા તો કોઈ પણ સ્તંભમાં શૂન્યેતર સંખ્યા વડે ગુણતા. શૂન્યેતર સંખ્યા વડે ગુણતા. આનો મિનિંગ શું છે? આનો મિનિંગ આપણે એક્ઝામ્પલ ઉપરથી ને જ સમજીએ. સપોઝ કે મેટ્રિક્સ A બરાબર છે 1 2 3 4 5 6 7 8 9. હમણાં આપણે શું જોયું હતું? R1 ઇઝ ઇન્ટરચેન્જિંગ વિથ R2 એવી આપણે પ્રોસિજર જોઈ હતી, અદલ બદલ કરવાનું. અહીંયા શું છે કે કોઈ પણ હારમાં અથવા તો કોઈ પણ સ્તંભમાં કોઈ પણ એક શૂન્યેતર સંખ્યા વડે હું ગુણાકાર કરી શકું છું. એટલે કેવી રીતે? જો વિચારો કે મારે R2 માં કંઈક કરવું છે, R2 માં મારે ગુણાકાર કરવો છે બીજી હારમાં. બીજી હાર એટલે કે R2. તો R2 અહીંયા જો આમ સિંગલ એરો કરીશ, R2 ઇઝ ચેન્જિંગ વિથ, જો ઓમાં હતું ડબલ એરો હતું, R1 ઇઝ ઇન્ટરચેન્જિંગ વિથ R2, એ ઇન્ટરચેન્જ થતું હતું. આમાં R2 માં જ ખાલી હું ચેન્જ કરું છું. જેમાં મારે ચેન્જ કરવાનો હોય, જે હારમાં અથવા તો જે કોલમમાં, એ મારે અહીંયા પહેલા લખવાનું. એ હારમાં શું ચેન્જ થશે એ હું અહીંયા પ્રક્રિયા લખીશ આખી. R2 માં ધારો કે હું કોઈ એક સંખ્યા વડે ગુણાકાર કરું છું, એટલે કે સપોઝ 2R2. આનો મિનિંગ સમજો. R2 ઇઝ ચેન્જ થશે વિથ 2R2. એટલે કેવી રીતે? આ જે બીજી રો છે ને, બીજી રો એમાં ચેન્જ કરવાનો. શું ચેન્જ કરવાનો? તો કે ઈ રો ને 2 વડે ગુણાકાર કરવાનો. ચાલો તો હવે આપણે વિચારી આ શ્રેણિક કેવી રીતે બની ગયો? રો 2 R2 કેવી રીતે થઈ ગયો? અને હું 2 વડે ગુણાકાર કરું તો અહીંયા 4 દુ 8, 5 દુ 10 અને 6 દુ 12. બાકી પહેલી હાર અને ત્રીજી હારમાં તો કંઈ કરવાનું જ નથી, ખાલી R2 માં જ આપણે ચેન્જ કર્યો છે. તો આ 1 2 3 એઝ ઇટ ઇઝ અને 7 8 9 પણ એઝ ઇટ ઇઝ. સિમ્પલ. આ એક પ્રક્રિયા હતી. હવે આના પછી કોલમમાં પણ છે આની જેમ જ. સપોઝ કે આપણે કોલમ C1 માં ચેન્જ કરવો છે. C1 માં જે હાર કે જે કોલમમાં ચેન્જ કરવો હોય એને પહેલા લખશું. C1 ઇઝ ચેન્જિંગ વિથ, સપોઝ કે 3 વડે ગુણાકાર કરવો છે તો 3C1. C1 માં શું ચેન્જ થશે? એ C1 ને 3 વડે ગુણાકાર કરવાના છે. તો C1 એટલે કે પહેલી જ કોલમ, પહેલી કોલમનો કેટલા વડે ગુણાકાર? 3 વડે. એટલે અહીંયા 3 એકા 3, પછી 4 તેરી 12 અને 7 તેરી 21. પછી બીજી કોલમ અને ત્રીજી કોલમ એ તો એઝ ઇટ ઇઝ જ છે, 2 5 8 અને 3 6 9. ક્લિયર? આ બીજી બે પ્રક્રિયાઓ થઈ ગઈ, બીજા બે ઓપરેશન્સ થઈ ગયા રો અને કોલમ માટેના. ચાલો તો આના પછી હવે એક છેલ્લું બાકી છે અને એ ઇમ્પોર્ટન્ટ, ત્રીજી પ્રક્રિયા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ હાર અથવા તો સ્તંભ બે માટે એ પ્રક્રિયા લાગુ પડે. કોઈ પણ હારમાં અથવા તો સ્તંભમાં એને અનુરૂપ બીજી હાર અથવા તો સ્તંભ, બીજી હાર અથવા તો સ્તંભ ના અનુરૂપ ઘટકોને કોઈ એક સંખ્યા વડે ગુણીને ઉમેરતા.
બહુ ધ્યાનથી સમજજો આના વર્ડ્સ શું કહેવા માંગે છે. આપણે એક્ઝામ્પલ ઉપરથી ને જાને વધારે સમજશું. ચાલો તો એ બરાબર આવું છે. ધારો કે 1 2 3 4 5 6 7 8 9. હવે ધ્યાનથી સમજો. કોઈ પણ હારમાં અથવા તો સ્તંભમાં આપણે કરશું, એ હારમાં કોઈ બીજી હારમાં કોઈ સંખ્યા વડે ગુણાકાર કરીને પેલી હારમાં ઉમેરશું. કેવી રીતે? સપોઝ કે મારે R1 માં ચેન્જ કરવો છે. R1 માં તો હું આ રીતે લખીશ. R1 માં ચેન્જ કરવો છે. શું ચેન્જ કરવો છે? તો કે R1 તો જે છે એ હું ઉમેરીશ. R1 માં શું ઉમેરીશ? તો કે R1 સિવાયની કોઈ પણ રો. જો R1 માં ચેન્જ કરું છું એટલે R1 સિવાયની કોઈ પણ રો ને કોઈ એક શૂન્યેતર સંખ્યા વડે પેલા ગુણાકાર કરી. ધારો કે 2 વડે R2 ને હું ગુણાકાર કરું છું. 2 વડે R2 ને ગુણાકાર કરીને આ જ રો માં એડ કરશું. આ પ્રક્રિયા છે. જો ફરીથી સપોઝ કે મારે R1 માં ચેન્જ કરવો છે. શું ચેન્જ કરવો છે? તો કે R1 સિવાયની કોઈ પણ એક રો લઈ લ્યો. કોઈ પણ એક રો R2 એને કોઈ એક સંખ્યા વડે ગુણી અને પેલી હારમાં ઉમેરતા. પેલી હાર એટલે આ જેમાં ચેન્જ કરવો છે ઈ. તો આ પ્રક્રિયા આ રીતે હું કરી શકું છું. હવે એ આપણે મેટ્રિક્સ જોઈ લઈએ કેવો બની જશે. ચેન્જ શેમાં કરવાનો છે? તો કે R1 માં. શું ચેન્જ કરવાનો છે? તો કે R1 પ્લસ 2R2 થઈ જવું જોઈએ. R1 એટલે અહીંયા શું છે? 1 અને પ્લસ 2 ઇન્ટુ R2 એટલે 2 ઇન્ટુ 4 એટલે 8. 8 વત્તા 1 એટલે અહીંયા કેટલું થઈ ગયું? તો કે 9 થઈ ગયું. જો R1 માં ચેન્જ કર્યો આ અને આના 2 ગુણ્યા એ બેનો સરવાળો. પેલી હાર આના 2 ગુણ્યા બેનો સરવાળો. એવી જ રીતે આ 2 આના 2 ગણા કરો. 5 દુ 10, 10 અને 2 તો કે 12. એવી જ રીતે આ 3 એઝ ઇટ ઇઝ આને 2 વડે ગુણીને ઉમેરશું એટલે 6 દુ 12, 12 ને 3 તો કે 15. બીજી રો અને ત્રીજી રો એ તો એઝ ઇટ ઇઝ 4 5 6 7 8 9. જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? R1 માં શું કર્યું આપણે? તો કે આવી બીજી કોઈ રો ને કોઈ એક સંખ્યા વડે ગુણી પેલી હારમાં એડ કર્યા છે. એવી જ રીતે કોલમમાં પણ આ એક પ્રોસિજર આવી કરી શકાશે. કોલમની અંદર પણ સપોઝ કે C1 માં જ આપણે ચેન્જ કરવો છે. C1 માં તો C1 સિવાયની કોઈ એક કોલમ આપણે સિલેક્ટ કરી લઈએ. પહેલા સપોઝ કે C2 તો C2 ને તમે 3 વડે ગુણો. ધારો કે 3 વડે ગુણી C1 માં એડ કરો છો. તો આ રીતે હું લખીશ. C1 માં શું ચેન્જ કર્યો? તો કે C2 ને 3 વડે ગુણીને C1 માં એડ કરી. C1 માં તો ઈ નવો મેટ્રિક્સ કેવો થઈ ગયો? C1 જો આ છે. કેવી રીતે થઈ જશે? આ 1 તો છે, પછી કોલમ 2 ને 3 વડે ગુણ્યા. આ કોલમ 2 આને 3 વડે ગુણો એટલે આ 3 દુ 6, 6 વત્તા 1 એટલે અહીંયા થઈ ગયું 7. પછી એવી રીતે આ 4 વત્તા અહીંયા 5 ને 3 વડે ગુણશું. 5 તેરી 15, 15 ને 4 તો કે અહીંયા 19. 7 એમનેમ અહીંયા 8 ને 3 વડે ગુણો. 8 તેરી 24, 24 ને 7. પછી બીજી કોલમ અને ત્રીજી કોલમ એમાં તો કઈ કરવાનું જ નથી. 2 5 8 અને 3 6 9. સિમ્પલ. આ આટલી 6 ઓપરેશન્સ છે, 6 પ્રક્રિયાઓ છે. અને એ 6 પ્રક્રિયાઓનો ઉપયોગ હવે આપણે વ્યસ્ત શ્રેણી ગોતવા માટે કરવાનો છે. પણ આ 6 પ્રક્રિયા તમને બધાને આઈડિયા હોવી જોઈએ કે કઈ કઈ પ્રક્રિયાઓ કરી શકાય, કેવી રીતે કરી શકાય. ફરીથી એક વખત તમને બધી જ પ્રક્રિયાઓ અહીંયા લખી દઉં છું. જો સૌથી પહેલા આપણે શું જોયું? અદલ બદલ કરવાનું. કોઈ પણ હાર અથવા તો કોઈ પણ સ્તંભને અદલ બદલ કરવાનું એક પ્રક્રિયા જોઈ. સપોઝ કે R1 ઇઝ ઇન્ટરચેન્જિંગ વિથ R2 અને અથવા તો C1 ઇઝ ઇન્ટરચેન્જિંગ વિથ C2. આવી એક પ્રક્રિયા જોઈ. પછી બીજી પ્રક્રિયા કઈ હતી કે કોઈ પણ હારમાં અથવા તો કોઈ પણ સ્તંભમાં હું કોઈ એક શૂન્યેતર સંખ્યા વડે ગુણાકાર કરી શકું છું. એટલે કે R2 માં સપોઝ હું 2R2 કરું કે પછી C3 માં હું 2 ઇન્ટુ C3 કરું છું. બરાબર? એમાં એ ચેન્જ થાય છે. જો આ ઇન્ટરચેન્જ હતું, અદલ બદલ હતી, ડબલ એરો. ઓકે. અને પછી છેલ્લે આપણે આ જોયું એ જ રીતે કે કોઈ પણ હારમાં બીજી હારને કોઈ સંખ્યા વડે ગુણીને આ હારમાં એડ કરશું. સપોઝ કે R1 જે છે તો એમાં હું આવી રીતે કરી શકું. R1 પ્લસ 3R2 C2
C2 માં ચેન્જ કરવો છે, ધારો કે C2 માં, તો C2 માં શું ચેન્જ કરવો? C2 પ્લસ 4C3. કોઈ પણ બીજી હારને અથવા તો બીજા સ્તંભને સંખ્યા વડે ગુણીને એ જ હારમાં હું એડ કરી શકું છું. આ 6 ઓપરેશન્સ આપણે જોયા. હવે એ 6 ઓપરેશન્સ પછી એક નવો ટોપિક છે વ્યસ્ત સંપન્ન શ્રેણિક. ઈ શું છે એ આપણે જોઈ લઈએ અને એના ઉપરથી પછી આપણે વ્યસ્ત શ્રેણિકો ગોતવાના છે. વ્યસ્ત સંપન્ન શ્રેણિક શું છે? વ્યસ્ત સંપન્ન શ્રેણિક કોને કહેવાય? સપોઝ કે કોઈ બે મેટ્રિક્સ છે આપણી પાસે, એક એ છે, એ ચોરસ શ્રેણિક, અને બીજો એક શ્રેણિક છે બી, ઈ પણ ચોરસ શ્રેણિક જ છે. જો ચોરસ શ્રેણિક માટે જ ઇનવર્સ એટલે કે વ્યસ્ત સંપન્ન શ્રેણિક પોસિબલ છે. ચોરસ શ્રેણિક માટે જ. ચોરસ નો હોય એટલે કે લંબચોરસ કોઈ પણ એક શ્રેણિક હોય ને, તો એમાં વ્યસ્ત સંપન્ન એટલે કે એનો વ્યસ્ત શ્રેણિક મળશે જ નહીં, ક્યારેય નહીં મળે. માત્ર ચોરસ શ્રેણિક જ હોવા જોઈએ અને એ બે પાછા ચોરસ શ્રેણિક સમાન કક્ષાના હોવા જોઈએ. આ બંનેની કક્ષા કેવી? તો કે સમાન. ભાઈ આ 2x2 નો હોય તો આ 2x2, આ 3x3 હોય તો આ પણ 3x3 નો જ ચોરસ શ્રેણિક હોવો જોઈએ, તો જ એનો શ્રેણિક પોસિબલ છે 2. ઓકે, હવે જો એ અને બી સપોઝ કે બે એક ચોરસ શ્રેણિક છે, એક સરખી જ કક્ષાના, અને આપણને કંઈક આવું મળે છે કે હું એ બેનો ગુણાકાર કરું, કે એ બી નો ગુણાકાર કરું કે પછી બી નો ગુણાકાર એ સાથે કરું. બેનો જવાબ મને સરખો મળે. ગુણાકારના ક્રમના નિયમનું પાલન થયું. એવું ક્યારે થાય? કે જ્યારે આ આઈડેન્ટિટી હોય, એકમ શ્રેણિક હોય 1 0 0 1. જો આ ત્રણ કન્ડિશનનું પાલન થવું જોઈએ. સમજો, એ બી કે બી એ ગમે એ કરો, એનો ગુણાકાર આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે એકમ શ્રેણિક જો થાય તો અને તો જ આ બી જે છે ને, બી એને એનો શ્રેણિક કહેવાશે. સોરી, વ્યસ્ત શ્રેણિક કહેવાશે. બી ને એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય. એવી જ રીતે એને બી નો વ્યસ્ત શ્રેણિક કહેવાશે. ટૂંકમાં બે એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે. એનો વ્યસ્ત શ્રેણિક બી, એનો વ્યસ્ત કોણ થઈ ગયો? તો કે બી, અને બી નો વ્યસ્ત અહીંયા કોણ થઈ ગયો છે? તો કે એ. અને સિમ્પલ એક લોજિક કે વ્યસ્ત શ્રેણિકને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. સપોઝ કે એનો વ્યસ્ત ગોતવો છે તો હું એને એ ઇનવર્સ કહીશ. એ ઇનવર્સ. બી નો વ્યસ્ત ગોતવો છે તો આપણે એને બી ઇનવર્સ વડે દર્શાવશું. એટલે કે એ ઇન્ટુ એ ઇનવર્સ હંમેશા શું થશે? આઈડેન્ટિટી મેટ્રિક્સ કોઈ પણ શ્રેણિક અને એના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર હંમેશા ને હંમેશા એકમ શ્રેણિક થશે. જો આ વસ્તુ થવી જોઈએ તો જ એને વ્યસ્ત શ્રેણિક કહેવાશે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. એ જ રીતે એક એક્ઝામ્પલ આપ્યું છે ટેક્સ્ટ બુકમાં 2 3 1 2. ધારો કે એ બરાબર એક શ્રેણિક છે 2 3 1 2, અને બી બરાબર એક શ્રેણિક છે કદાચ 2 2 -3 -1. અહીંયા 2 2, આ -3 -1. તમને એમ થશે કે આ કેવી રીતે લખ્યું? પછી ચોથા ચેપ્ટરમાં પણ આપણે જોશું. જો આ એકબીજાના વ્યસ્ત છે કે નથી, મારે એ ચેક કરવું છે. જો વ્યસ્ત શ્રેણિક હશે ને બે, આ શ્રેણિકનો વ્યસ્ત બી અથવા તો બી નો વ્યસ્ત એ, તો કઈ કન્ડિશનનું પાલન થતું હશે? તો કે બેયનો ગુણાકાર આઈડેન્ટિટી મેટ્રિક્સ થતો હોવો જોઈએ, તો જ વ્યસ્ત કહેવાશે. ઓકે, પછી આપણે વ્યસ્ત કેવી રીતે ગોતવો ને એ શીખવાનું છે. એ બધી ઓલી પ્રક્રિયા હમણાં જોઈ, એના ઉપરથી જ આપણે એ જોશું આ ચેપ્ટરની અંદર. ચાલો, તો પેલા હું એ અને બી નો ગુણાકાર કરીશ. એટલે કે 2 3 1 2, એનો ગુણાકાર બી સાથે એટલે કે 2 -3 -1 અને 2. તો ગુણાકાર કરીએ આપણે. પહેલી હાર પહેલો સ્તંભ 2 × 2 એટલે 4, 3 -3 × -1 એટલે એ -3. 2 અને -3 નો ગુણાકાર -6. પછી 3 અને 2 નો ગુણાકાર એટલે એ થઈ ગયું +6. 1 અને 2, 2 અને -1, 1 અને -3,
અને 2 ગુણ્યા 2 એટલે 4. તો ધ્યાનથી જુઓ, અહીંયા તમને આ વ્યસ્ત આઈડેન્ટિટી શ્રેણિક આઈડેન્ટિટી મેટ્રિક્સ મળી ગયો. 4 માંથી 3 જાય તો 1, 0 0 અને 1. આ આઈડેન્ટિટી મેટ્રિક્સ અહીંયા મળી ગયો છે. એ અને બી નો ગુણાકાર કરો તો આઈ મળ્યું. સાથે સાથે હવે બી એ નો ગુણાકાર પણ આઈ આવી જવો જોઈએ. બી ઇન્ટુ એ આપણે કરી, બી નો ગુણાકાર એ સાથે. બી એટલે કે 2 - 3 - 1 2 એને ગુણ્યા એ એટલે 2 3 1 2. ચાલો તો આ બે નો આપણે ગુણાકાર ચેક કરી. 2 ગુણ્યા 2 એટલે કે અહીંયા થઈ ગયું 4, પછી -3, પછી 2 ગુણ્યા 3 એટલે 6 અને -6, -1 અને 2 નો ગુણાકાર 2 અને +2 એકા 2, -3 અને અહીંયા થઈ ગયું 4. ચાલો તો અહીંયા 4 માંથી 3 જાય 1, 0 0 અને 1. તો અહીંયા પણ આઈડેન્ટિટી મેટ્રિક્સ આવે છે. તો એનો મિનિંગ એવો થઈ ગયો કે આ એ નો વ્યસ્ત શ્રેણિક આ મળશે તમને. એ નો વ્યસ્ત કોણ થઈ ગયો? આ બી, બરાબર છે. અથવા તો બી નો વ્યસ્ત કોણ થઈ ગયું? તો કે એ. તો આ રીતે આ ઇનવર્સ બે એકબીજાના છે એવું અહીંયા મેં પ્રૂવ કર્યું. પણ હવે આ ગોતવા કેવી રીતે, તો એ આપણે આના પછીના લેક્ચરમાં જોવાના છે. અત્યારે 1-2 પ્રમેય જોઈ લઈ કે વ્યસ્ત શ્રેણિક જે છે એ આપણે ગોતીએ તો શું એ એક જ મળશે કે એકથી વધારે પોસિબલ છે? ફોર એક્ઝામ્પલ કે આ શ્રેણિક છે 2 3 1 2, આનો વ્યસ્ત આ બી શ્રેણિક છે એવું મેં અહીંયા પ્રૂવ તો કરી દીધું. પણ આ બી શ્રેણિક છે ઈ જ એનો વ્યસ્ત છે કે આના સિવાય બીજો કોઈ શ્રેણિક એનો વ્યસ્ત પોસિબલ છે? તો ઈ આપણે પ્રમેયમાં જોવાનું છે. એનો વ્યસ્ત માત્ર ને માત્ર એક જ મળશે. વ્યસ્ત શ્રેણિકની અનન્યતા. એક પ્રમેય છે, પ્રમેય નંબર 3. વ્યસ્ત શ્રેણિકની અનન્યતા. અનન્યતા એટલે અનન્ય. એક અને માત્ર એક જ વ્યસ્ત શ્રેણિક મળશે. સપોઝ કે કોઈ એક શ્રેણિક એ છે તો એનો વ્યસ્ત તમને માત્ર ને માત્ર એક જ મળશે. એકથી વધારે તમને એના વ્યસ્ત પોસિબલ છે જ નહીં. માત્ર ને માત્ર એક જ એનો શ્રેણિક મળશે કે જે વ્યસ્ત થાય. એક આ પોઈન્ટ અને એક એના પછીનો પ્રમેય છે, પ્રમેય નંબર 4માં. જેમ આપણે ટ્રાન્સપોઝમાં જોયું હતું એ જ રીતે કે સપોઝ એ બી નો ઇનવર્સ હોય, એ બી નો ઇનવર્સ, તો એના બરાબર શું થઈ જશે? તો કે બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. આ એક પ્રમેય છે. આ પણ આપણે જોશું પછી ડિટેલમાં. ચાલો તો અત્યારે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે જોઈ આ લેક્ચરની અંદર એ છે 6 પ્રક્રિયાઓ, ઓપરેશન્સ, 3 રો માટેના અને 3 કોલમ માટેના. એના પછી વ્યસ્ત સંપન્ન શ્રેણિક શું છે કે ઈ આપણે જોયું કે 2 ગુણાકાર કરો 2 શ્રેણિકના અને એનો જવાબ આઈડેન્ટિટી મેટ્રિક્સ જ આવવો જોઈએ. એના ઉપરથી આપણે વ્યસ્ત શ્રેણિક ગોતશું. ચાલો તો ઈ હવે આપણે આના પછીના લેક્ચરમાં જોશું. કે થેન્ક યુ.